અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શરૂ થયું છે. કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ 3 દિવસીય અધિવેશનમાં રાજ્યભરના 3500થી વધુ આચાર્યો ઉપસ્થિત રહ્યા છે. આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ અને શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે. પ્રભારી મંત્રી કમલેશ પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અધિવેશનનું ઉદ્ઘાટન કરતા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે ભારતનું ભવિષ્ય વર્ગખંડમાંથી નિર્માણ થાય છે. તેમણે શિક્ષકો અને આચાર્યોને રાષ્ટ્ર નિર્માણના પાયાના સ્તંભ ગણાવ્યા હતા. મંત્રીએ ઉમેર્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર નબળા વર્ગના બાળકોના શિક્ષણ અંગે ચિંતિત છે. આ સંદર્ભે સમગ્ર ગુજરાત અને દેશમાં આશરે 13 લાખ વિદ્યાર્થીઓને ₹3.70 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું. અખંડ ભારત દ્વારા આ વિશાળ સેમિનાર પ્રસંગે ઉપસ્થિત તથા ગુજરાત રાજ્યના તમામ આચાર્યો, રાજ્યના દરેક જિલ્લાના હોદ્દેદારો અને તમામ કેળવણીકારોને ભાવિ નાગરિકોના ઘડતર માટે તથા રાષ્ટ્રપ્રેમની ભાવનાને અખંડિત રાખવાની પ્રેરણા અને અધિવેશનની સફળતા માટે અખંડ ભારત દૈનિક ન્યૂઝ ગાંધીનગર દ્વારા શુભેચ્છાઓ પાઠવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.